પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીના આધારે વિજય મેળવ્યો છે. પ્રમુખ પદે રિદ્ધિબેન સાગરભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ પદે શિલ્પાબેન રમેશભાઈ પટેલ વિજય જાહેર થયા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે 22 મેના રોજ ઉમેદવારી પત્રો ભરાયા હતા. પ્રમુખ પદ માટે ભાજપ તરફથી રિદ્ધિબેન સાગરભાઈ દેસાઈ અને કોંગ્રેસ તરફથી પિંકીબેન ગોવિંદજી વચ્ચે મુકાબલો થયો હતો, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના શિલ્પાબેન રમેશભાઈ પટેલ અને કોંગ્રેસના નીલમબેન દિલેશભાઈ રબારી ઉમેદવારી નોંધાવી હતી. 23 મેના રોજ તાલુકા પંચાયતના સભા હોલ ખાતે જિલ્લા અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકોની બહુમતી હોવાથી પક્ષના સભ્યોએ રિદ્ધિબેન દેસાઈ અને શિલ્પાબેન પટેલને સમર્થન આપ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ રિદ્ધિબેન દેસાઈ બીકોમ અને એમકોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. માત્ર 25 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ પદ સુધી પહોંચ્યા છે. યુવા મહિલા નેતૃત્વને મળેલી આ જવાબદારીને લઈને સ્થાનિક રાજકીય વર્તુળમાં ચર્ચાઓ જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયા પાટણ મામલતદાર અને ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી, ચાણસ્મા નાયબ મામલતદાર, ચાણસ્મા વિસ્તરણ અધિકારીની દેખરેખ હેઠળ પૂર્ણ થઈ ગઈ હતી. વિજય બાદ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ બંને નવનિયુક્ત પદાધિકારીઓનું ફૂલહાર અને શાલ ઉઠાડી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.